અને હવે વિગતવાર સમાચાર પર નજર કરવાના છે। સમાચાર અમદાવાદથી કે જ્યાં અમદાવાદ ખાતે અમદાવાદીઓએ હેલ્મેટ ન હોય તો ખરીદી લેજો, કારણ કે બાઇક ચાલક અને પાછળ બેસનારે હવે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। હાઈકોર્ટે આપેલો 15 દિવસ સમય પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે હાઈકોર્ટે સંબંધિત પક્ષકારોને આપ્યો હતો 15 દિવસ સુધીનો સમય। જો કે 15 દિવસનો આ સમય હાઈકોર્ટ દ્વારા જે આપવામાં આવ્યો છે તે હવે પૂર્ણ થવા આવી રહ્યો છે અને કોર્ટે કહ્યું હતું કે અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ પહેરતું જ નથી અને આવું અવલોકન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું ને ત્યારબાદ નિર્દેશ કરાયા હતા। ત્યારે ગુજરાતમાં હેલ્મેટનું મેન્યુફેક્ચર થતું જ નહીં હોય તેવી ટિપ્પણી પણ કોર્ટે કરી હતી। ત્યારે હવે ગુજરાત સરકાર હેલ્મેટનો નિયમ આકરો કરી શકે છે। હેલ્મેટ મામલે હાઈકોર્ટનો સરકારને આદેશ કર્યો હતો અને કોર્ટે કહ્યું હતું કે ફરજિયાત હેલ્મેટના નિયમની અમલવારી કરાવો। જ્યારે અમદાવાદમાં રોડ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે તેવું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું। ત્યારે આ તરફ રોંગ સાઇડ ડ્રાઇવિંગની સમસ્યા ઉકેલવા માટે પણ કોર્ટે 15 દિવસ સુધીનો સમય આપ્યો હતો। આ મુદ્દે હાઈકોર્ટમાં સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિક સમસ્યા અને કાર્યવાહીની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી। તો મહત્વનું છે કે હાઈકોર્ટે 15 દિવસ સુધીનો સમય ટ્રાફિક નિયમોને ચુસ્ત પાલન કરવા માટે કહેવામાં આવ્યું હતું। આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો અને 15 દિવસ સુધીનો જે સમય હતો તે હવે 24 કલાકની અંદર પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ત્યારબાદ હવે શું સ્થિતિ છે તેની પર પણ હાઈકોર્ટની નજર રહેવાની છે। શું 15 દિવસ પછી જે નિયમો છે તેની અમલવારી કરવામાં આવે છે કે કેમ તેની પર પણ હાઈકોર્ટ નજર રાખશે। તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મિહિર સીધા જોડાઈ ચૂક્યા છે। મિહિર, હાઈકોર્ટે જે સમય આપ્યો હતો 15 દિવસનો તે પૂર્ણ થવા આવી રહ્યો છે, ત્યારે હવે શું અમલવારી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા, ટ્રાફિક બ્રિગેડિયર દ્વારા, કે હજુ પણ અમદાવાદીઓ મોજમાં જ ફરી રહ્યા છે? કુશાગ્રા, આ પહેલી વખત સમય આપ્યો હોય તેવું નથી। અવારનવાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને તમામ અધિકારીઓને ટકોર કરી અને તમામ વ્યવસ્થા છે તે યોગ્ય કરવા માટે કહેવામાં આવ્યું હોય છે। દર વખતે જ્યારે આ રીતની હાઈકોર્ટ દ્વારા જે વલણ અપનાવવામાં આવતું હોય છે ને ત્યારબાદ ટ્રાફિક વિભાગ હોય અથવા તો કોર્પોરેશન વિભાગ હોય તે થોડો સમય માંગી અને વ્યવસ્થા યોગ્ય ચાલી રહી છે તેના પુરાવા અલગ અલગ કામગીરી કરીને દેખાડતા હોય છે। તેવી જ રીતના ટ્રાફિક વિભાગે પણ 15 દિવસની કામગીરી છે તે બતાવી છે અને કરોડો રૂપિયાનો દંડ છે તે વસૂલ્યો છે, પરંતુ લોકો દંડ ભરવાનું કરી રહ્યા છે પરંતુ નિયમોનું કોઈ પણ પાલન છે તે કરતા જોવા નથી મળી રહ્યા। એટલે દંડ ભરીશું પણ નિયમો તો નહીં જ પાડીએ તેવું જોવા મળી રહ્યું છે। દ્રશ્યો અહીં આરટીઓ સર્કલના છે કે મોટા ભાગના લોકો કોઈ પણ હેલ્મેટ છે કે જે પહેરેલા જોવા નથી મળતા હોતા અને અમદાવાદીઓએ આ ટ્રાફિકના નિયમો તોડીને 15 દિવસમાં 6.17 કરોડનો દંડ ભર્યો છે અને જેમાં 30,000 જેટલા વાહનોએ જે સિગ્નલ તોડ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કોઈ પણ જે વાહન ચાલક હોય છે તે હેલ્મેટ છે તે નથી પહેરતા। કાકા, કેમ હેલ્મેટ નથી પહેરી? અહીંયા ચા લેવા આવ્યા નથી। જો 3 સવારી છે, કેમ હેલ્મેટ નથી પહેરી? એટલે ઇમરજન્સી હતી। 3 સવારી જવા માટે લોકો અવનવા આ રીતના બહાના છે તે કાઢતા હોય છે। જોઈ શકાય છે કે આ જ રીતના જે તમામ યુવા વર્ગ હોય કે અથવા અન્ય લોકો હોય છે કે જે હેલ્મેટ છે તે નથી પહેરતા હોતા। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સ્પષ્ટપણે આગળ અને જે પાછળ 2 વ્હીલર પર બેઠેલા વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત કરતાની સાથે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે, પરંતુ તે ડ્રાઈવમાં પણ લોકો જે છે કે જે મોટા ભાગે વાહન ચાલકો છે કે જે કોઈ પણ હેલ્મેટ છે તે નથી પહેરેલું હોતું જોવા મળતું આ દ્રશ્યો જોઈ શકાય છે। જો વાત કરવામાં આવે કુશાગ્રા, તો સીટ બેલ્ટ વગરના 3300 કેસ કર્યા છે, જેમાં 14.86 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે અને ખાસ કરી હેલ્મેટને લઈને પણ 28 કેસ કર્યા છે અને અલગ અલગ વાહન ચાલકો પાસે 1.31 કરોડનો દંડ છે તે વસૂલવામાં આવ્યો છે। અને આ જ રીતના ટ્રિપલ સવારી જે જતા હોય તેવા પણ
2933 કેસ કરી અને 3 લાખ રૂપિયાનો દંડ છે તે વસૂલવામાં આવ્યો છે. આ રીતના અલગ અલગ જે દંડ છે કે જે 15 દિવસમાં વસૂલવામાં આવ્યા છે અને જેની જાણકારી છે તે અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાં જે એફિડેવિટ દ્વારા સબમિટ કરવામાં આવી. જોઈ શકાય છે કે કોઈ પોલીસ કર્મી હોય કે જે કોઈ પણ અન્ય વ્યક્તિ હોય તે ટ્રાફિકના નિયમનું પાલન છે તે કરવા જોવા નથી મળી રહ્યું. એટલે પરિસ્થિતિ ઠેરની ઠેર છે. ટ્રાફિક વિભાગ દ્વારા પણ કામગીરી છે તે કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ તે કામગીરી માત્ર કાગળ ઉપર તો જોવા મળતી જ હોય છે, પરંતુ લોકોમાં કોઈ સુધારો જોવા નથી મળતો. તો જોઈ શકાય છે કે જો આ રોંગ સાઈડ છે અને રોંગ સાઈડ ઉપર પણ આ જ રીતના લોકો છે કે અહીંથી પસાર થતા હોય છે. કેમેરો જોઈને અત્યારે હાલ સાઈડમાં પાર્ક છે તે કરી દેવામાં આવ્યું છે અને આ સ્થિતિ તમામ 4 રસ્તા ઉપર જોવા મળતી હોય છે. એટલે હાલ ટ્રાફિક વિભાગની કામગીરી છે તે ચાલી રહી છે, પરંતુ સદંતર જોવા જઈએ તો લોકો ટ્રાફિકના નિયમો હજી પણ પાળતા જોવા નથી મળી રહ્યા. કુશાગ્રામ. બિલકુલ અમીર, સમગ્ર માહિતી બદલ